નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। કેવડિયાના આદિવાસી મ્યુઝિયમમાં જે બે આદિવાસી યુવાનોની હત્યાની ઘટના બની હતી તેને લઈને ન ફક્ત નર્મદાનું રાજકારણ ગરમાયું છે, પરંતુ હવે આ મામલે ધીરે ધીરે આ રાજકારણ વર્ચસ્વની લડાઈમાં ફેરવાઈ રહ્યું હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। કારણ કે જ્યાં એક તરફ નર્મદા આદિવાસી યુવાનોના મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તારૂઢ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યાં જ બીજી તરફ ભાજપ પણ આ મુદ્દે રાજકારણ કરી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આદિવાસી યુવાનોના મોતને ન્યાયિક તપાસની માંગ સાથે આદિવાસી સમાજના લોકો જ્યારે ગરુડેશ્વર ખાતે ભેગા થયા હતા એ સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને એ દરમિયાન પોલીસની સાથે તેમની ચકમક થઈ ગઈ હતી। આ મામલે ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તથા સંસદ સભ્ય મનસુખ વસાવાએ પણ દરમિયાનગીરી કરી હતી। પોલીસે આ મામલે 6 શખ્સોની ધરપકડ કરી હતી। આ અંગે રાજકીય વિવાદ વધુ શરૂ થઈ જતા એજન્સીએ 20 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી। જોકે આ મુદ્દે રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે આદિવાસી યુવકોના મૃત્યુ એ મુદ્દો રાજકીય પક્ષો વચ્ચે હવે વર્ચસ્વની લડાઈ બની ગઈ છે। કારણ કે રાજકીય વિશેષકોનું માનવું છે કે શરૂઆતમાં તો ભાજપે આ મુદ્દે દુર્લક્ષ્ય સેવ્યું હતું, પરંતુ જ્યારે અન્ય રાજકીય પક્ષોએ સક્રિયતા દાખવી એ સમયે ભાજપ તથા ગુજરાત સરકારે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી। એક સમયે ગુજરાતની આદિવાસી બેઠકો ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ હતું, પરંતુ વર્ષ 2022માં ભાજપને આ ગઢમાં ગાબડું ઉપાડવામાં સફળતા મળી હતી। આદિવાસી મતદાતા ભાજપની તરફ સરકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ભેગા મળીને હવે તેમને ફરી એકવાર આકર્ષિત કરવાના પ્રયાસ કરે તે સ્વાભાવિક છે। આવા આંદોલનના કારણે દક્ષિણ તથા મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટામાં ફાયદો થઈ શકે છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની દરેક રાજકીય પક્ષ પોતાનું વર્ચસ્વ ઊભું કરવાનો પ્રયાસ કરે તો તે પણ એક રાજકારણનો ભાગ જ છે। રાજકીય વિશેષકોનો મત છે કે આ વિસ્તારમાં આદિવાસી નેતા તરીકે મનસુખ વસાવા અને છોટુ વસાવાનું વર્ચસ્વ વધુ રહ્યું છે। છોટુભાઈની આંગળી પકડીને રાજકારણમાં આવેલા ચેતર વસાવામાં સત્તાધારી પક્ષને ઘેરવાની આવડત આવી ગઈ છે। છોટુભાઈથી અલગ થઈને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા અને એ અરસામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિસ્થાપિત થયેલા લોકો માટે લડત ચલાવી અને તેમને આ લડત શરૂ કરી। રાજકીય વિશેષકોનું માનવું છે કે આ લડતથી તેમને ઘણો બધો લાભ થયો છે। આદિવાસી વિસ્તારમાં ખનીજ, પાણી, જમીન મુદ્દે લડત ચલાવીને ચેતર વસાવા ભાજપના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાને ઘેરવામાં સફળ રહ્યા છે। ચેતર વસાવા એ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા, એના પછી તાજેતરની લોકસભાની ચૂંટણી સમયે પણ ભાજપના વરિષ્ઠ નેતા મનસુખ વસાવાની સામે માત્ર 80,000 વોટથી હારી ગયા છે। વિપક્ષના દબાણના કારણે જ મ્યુઝિયમ બનાવનારી એજન્સીએ સરકારી સહાય ઉપરાંત વળતર આપવાની ફરજ પડી છે। ગુજરાત સરકારે મૃતક યુવકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને અટકાવવા માટે જે પ્રયાસો કર્યા હતા તેના કારણે ચેતર વસાવાને ઘણો ફાયદો થવાનો છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।